રાજકોટના ઉપલેટામાં પણ વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદ સમગ્ર વિસ્તારમાં પડી રહ્યો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે। ઉપલેટાના કટલેરી બજાર જીકરિયા ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો પણ આ વરસાદને આવકારી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। જવાહર રોડ, શાક માર્કેટ વિસ્તાર, વિક્રમ ચોક, ચકલીચોરા, સિંધી બજાર આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, તલંગણામાં પણ વરસાદ વરસ્યો। કોલકી, મોજીરા, સેવંતરા, ખાખીજાળિયામાં વરસાદ વરસી રહ્યો છે। વાડલા, ડુમિયાળી, નીલાખા, મેખાટીંબીમાં પણ વરસાદ પડ્યો। વરજાંગ, જાડિયા, કુંઢેજ, મજેઠી, લાલ, ભીમોરામાં પણ વરસાદ પડ્યો છે। ઉપલેટા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખેડૂતો માટે હાશકારો આપનારો છે। લોધિકા પંથકમાં પણ વરસાદ શરૂ થયો। લોધિકા તાલુકામાં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખુશ જોવા મળી રહ્યા છે ખેડૂતો। ચીભડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખેતીને અનુરૂપ વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદી ઝાપટું વરસી રહ્યું છે તો ક્યારેક ધીમી ધારે ઝરમર વરસાદ પડી રહ્યો છે। ચીભડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક વધી છે। સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને એકંદરે આ વરસાદ ખેડૂતો માટે જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું, જેના કારણે વાતાવરણમાં બફારો જે વધી ગયો હતો એ ઓછો થયો। રાજકોટ કલેક્ટર કચેરીની આસપાસના વિસ્તારો જ્યાં વરસાદ પડ્યો, વરસાદી ઝાપટું વરસવાના કારણે તાપમાનનું પ્રમાણ ઓછું થયું છે। તો બીજી તરફ વરસાદ પડ્યો, રોકાઈ ગયો, બાદમાં પાછો વરસાદ પડ્યો, બફારો ખૂબ વધી ગયો હતો। વરસાદના આગમનની સાથે જ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। રેસકોર્સ, રિંગ રોડ સહિત વિસ્તારો, શહેરી વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી ઝાપટું વરસવાના કારણે